બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બનાસકાંઠામાં જામીરગઢમાં રખડતા પશુને આધેડને મારી ઢીક કે જામીરગઢમાં રખડતા પશુએ આધેડને ઢીક મારી છે ત્યારે આધેડને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે શિંગડામાં ફસાવી હવામાં ફંગોળી ઈજાઓ પહોંચાડી હતી ત્યારે આધેડને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કે જ્યાં રખડતા પશુઓના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કે જ્યાં સમગ્ર રાજ્યમાં રખડતા ઢોર છે તેઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર રખડતા પશુઓ છે તેનો જે ખબરો સામે આવતી હોય છે જેના લઈને કેટલાક અકસ્માતો પણ થતા હોય છે, કેટલાક લોકોને જીવ પણ ગુમાવવા પડતા હોય છે ત્યારે આ સિલસિલો યથાવત છે જ્યાં બનાસકાંઠાના અમીરગઢમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। અમીરગઢમાં રખડતા પશુએ આધેડને જે ડીકે ચડાવી હતી, આધેડને અડફેટે લેતા આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા કે જ્યાં શિંગડામાં ફસાવી હવામાં ફંગોળી આધેડને ઈજાગ્રસ્ત કર્યા હતા ત્યારે આધેડને ઈજાઓ થતા સારવાર માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં રખડતા પશુઓના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ।